નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો અમદાવાદના ધંધુકા શહેરમાં ફરી એકવાર લોહીલુહાણ ઘટના સામે આવી છે। ધંધુકા શહેરની નસીબ સોસાયટીમાં અંગત અદાવતના લીધે એક યુવકની કર્ણભીક હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે। આ હત્યા બાદ સ્થિતિ વણસતા પોલીસ પ્રશાસન દ્વારા તાત્કાલિક શહેરમાં કર્ફ્યુ જાહેર કરી દેવામાં આવ્યો છે। એટલું જ નહીં, પોલીસનો મોટો કાફલો પણ ખડકી દેવામાં આવ્યો છે। તો અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં એક યુવાનની વર્ધમી દ્વારા હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે। તો ભરવાડ સમાજના નવયુવાનની હત્યાના સમાચાર વાયુવેગે પસરાતા ધંધુકામાં શોકનું મોજું ફરી વળ્યું હતું અને વાતાવરણ તંગ બની ગયું હતું। આ ઘટનાના વિરોધમાં રોષે ભરાયેલા ટોળા દ્વારા શહેરમાં તોડફોડ કરવામાં આવી હતી અને અનેક વાહનોને આગ ચાપવામાં આવતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।